નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમની કંડક્ટર ભરતી પ્રક્રિયા માટે જરૂરી બેઝ પ્રમાણપત્ર અને અન્ય દસ્તાવેજો મેળવવા પાલનપુર આરટીઓ કચેરીએ છેલ્લા કેટલાક દિવસોથી મોટી સંખ્યામાં ઉમેદવારો ઉમટી રહ્યા છે. જોકે ટેકનિકલ ખામીને કારણે બપોર બાદ સર્વર ડાઉન થતા અનેક ઉમેદવારોએ કામ કર્યા વિના પરત ફરવું પડ્યું હતું. ભરતી પ્રક્રિયા અંતર્ગત ઉમેદવારોને ડ્રાઇવિંગ લાયસન્સના સંબંધિત વિગતો, બેઝ પ્રમાણપત્ર અને અન્ય જરૂરી દસ્તાવેજો સાથે આરટીઓ કચેરીનો સંપર્ક કરવો પડે છે. છેલ્લા 10 દિવસથી પાલનપુર આરટીઓ ખાતે દરરોજ અંદાજે 200 થી 250 ઉમેદવારો વિવિધ કામકાજ માટે પહોંચી રહ્યા છે. સોમવારે અચાનક સર્વરમાં ટેકનિકલ ખામી સર્જાતા કામગીરી ઠપ થઈ ગઈ હતી. કલાકો સુધી રાહ જોયા છતાં અનેક ઉમેદવારોના દસ્તાવેજો તૈયાર થઈ શક્યા ન હતા. દૂરના તાલુકાઓમાંથી આવેલા ઉમેદવારોએ વારંવાર ધક્કા ખાવા પડી રહ્યા હોવાની વ્યથા વ્યક્ત કરી હતી. વાવ અને થરાદ વિસ્તારના કેટલાક ઉમેદવારોએ જણાવ્યું હતું કે તેઓ બીજી વખત માત્ર એક જ દસ્તાવેજ માટે પાલનપુર આવ્યા છે, પરંતુ સર્વર ડાઉન હોવાથી ફરી નિરાશ થઈ પરત ફરવું પડ્યું છે. મુસાફરી ખર્ચ અને સમયનો વધારાનો બોજ પણ તેમના માટે મુશ્કેલીરૂપ બન્યો છે. આ અંગે પાલનપુર આરટીઓ કચેરીના ઇન્સ્પેક્ટરે જણાવ્યું હતું કે સર્વર સંબંધિત ટેકનિકલ સમસ્યા ગાંધીનગર સ્તરે હોવાથી સ્થાનિક કચેરી દ્વારા તેમાં તાત્કાલિક સુધારો શક્ય નથી. ઉમેદવારોની સમસ્યાનો ઉકેલ આવ્યા બાદ કામગીરી કરવામાં આવશે.